આજે વાત કરશું ફોરેન બોડી ઇન નોઝ, મતલબ નાકની અંદર બચ્ચાઓ કંઈ ને કંઈ નાખી દેતા હોય છે. બહુ બધા પ્રકારના ફોરેન બોડી અમારી પાસે પેશન્ટો આવે છે. એમાં રબર નાખીને આવે, પેપર નાખીને આવે, અલગ અલગ પ્રકારના હોય છે. અને સૌથી ડેન્જરસ ફોરેન બોડી હોય તે છે પેલા રાઉન્ડ સેલ્સ આવે છે ને, જેમાં અમુક ટોયઝમાં હોય છે, બેટરી આટલા નાના સેલ્સ આવે છે. હવે એ જે સેલ છે ને, તે બચ્ચાઓ જે નાકમાં નાખી દેતા હોય છે, તો એ સેલમાંથી કેમિકલ સિક્રેટ થાય છે. અને જો એ જ વસ્તુ નાકની અંદર 5-10 કલાકથી 12 કલાક રહી ગયું હોય તો નાકની જે મ્યુકોઝા છે, હાડકી છે, એને ખરાબ કરી નાખે છે. અહીં સુધી તો બધું બરાબર છે, પણ એ જે નાકના ફોરેન બોડી છે, રબર કે સેલ કે કંઈ બી, અગર એ વસ્તુ આપણે શ્વાસ લઈએ તો આપણે શ્વાસ કઈ રીતે લઈએ? નાકથી શ્વાસ લઈએ ને એ શ્વાસ ગળામાં થઈને આપણા ફેફસા સુધી પહોંચતી હોય છે. અને નીચે આપણી પાસે અહીંયા નીચે 2 રસ્તા છે, એક અન્નનળી ને એક શ્વાસ નળી. હવે આ જે બધી ફોરેન બોડી છે, જે સમજો સિંગદાણો છે, અગર એ વસ્તુ નાકમાં થઈને બચ્ચાએ શ્વાસ ખેંચી લીધો ને શ્વાસ નળીમાં જતી રહી તો એ ક્રિટિકલ કન્ડિશન થઈ જાય છે. મતલબ એ બચ્ચાને તાત્કાલિક એ કાઢવું પડે તો બચ્ચાને શ્વાસ અટકી શકે છે. બરાબર. બીજું પેલો સેલ જ્યારે અંદર જાય છે શ્વાસ નળી કે અન્નનળીમાં ક્યાં પહોંચી જાય તો એ સેલ જ્યાં સુધી કળામાં નહીં આવે ત્યાં સુધી જ્યાં બી એ ફસેલી હોય એની આજુબાજુની આખી ચામડી ખાઈ જાય છે. એટલે ફોરેન બોડી જે નોઝની હોય એમાં તો હું કહું છું કે વિધિન આવર્સ આવી જવું જોઈએ, વિધિન મિનિટ આવી જવું જોઈએ અને ENT સર્જન પાસે કઢાઈ નાખવું જોઈએ. નહીં તો એ નુકસાનકારક તો બહુ મોટું છે, જીવ બી લઈ શકે એટલું ખરાબ છે ફોરેન બોડી નોઝ.